સાબરકાંઠાના ઈડરમાં પોલીસે લાંબા સમયથી વણ ઉકેલ્યા રહેલા 2 હત્યાના કેસોમાં મોટી સફળતા મેળવી છે। ઓક્ટોબર 2025માં ઝીંઝવા ગામના મહાકાળી મંદિરના મહંતની લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને કરવામાં આવેલી હત્યાનો ભેદ 7 મહિના બાદ ઉકેલાઈ ગયો છે। મંદિરમાં રોકડ અને સોનાની વિગતો મેળવીને આવેલા 20 થી 25 વર્ષની વયના આરોપીઓએ રાત્રિના સમયે આ ઘટનાને અંજામ આપ્યો હતો। ઈડર અને ભિલોડા તાલુકાના આ 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઈડરથી અલ્તાફ લુહારનો રિપોર્ટ। ગયા વર્ષે 2025ના 10મા મહિનામાં ઝીંઝવા ગામના મહાકાળી મંદિર ખાતે એક હત્યાનો બનાવ બનેલો હતો। જે બનાવને અનુસંધાને ઈડર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની તપાસ ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ હતા। અને આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને માનનીય પોલીસ અધિક્ષક શ્રી સાહેબે તાત્કાલિક એસઆઈટીનું ગઠન કરેલ હતું અને ગુનાને શોધવા માટે ટીમો કામે લગાડેલી હતી। વિવિધ સર્વેલન્સ ટીમો અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ ગુનાને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ હતા। એ દરમિયાન એક ભિલોડામાં અકસ્માત મોતનો બનાવ બનેલો હતો અને એની તપાસ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહેલી હતી। એ તપાસ દરમિયાન એક બાતમી હકીકત અમારા સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ ચૌહાણ અને પીઆઈ ઈડર ચૌધરી નાઓને મળેલી હતી। એ બાતમી આધારે આ હિમેશ ઉર્ફે માર્ટિન અસારીની આ જે 10મા મહિનામાં ઈડરમાં જે ગુનો નોંધાયેલો હતો મર્ડરનો, એમાં સંડોવણી હોવાનું ધ્યાનમાં આવેલ હતું। જેને આધારે આ જે શકમંદ હતો હિમેશ ઉર્ફે માર્ટિન અસારી, એને શાપર વેરાવળ રાજકોટ ખાતેથી એક કંપનીમાં જે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો ત્યાંથી લાવીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે આ ગુનો કર્યો હોવાનું કબૂલેલ અને જેમાં એણે જણાવેલ કે એનો મિત્ર રોહિત જુજારજી વણજારા એણે એની સાથે બીજા અન્ય 3 મિત્રો અંકુર કાંતિ પાંડવ, રવિ ઉર્ફે જાની ભરત વાઘેલા અને જીતેન્દ્ર ઉર્ફે જેકી રામજી અસોડા, આ સિવાય આ રોહિત અને હિમેશ, આ 5 જણાને એવી માહિતી આપેલી હતી કે આ જે મહાકાળી મંદિર છે તેમાં ઘણું બધું સોનું તેમજ રોકડ રકમ પડેલી છે। તો એ લોકોએ એક ગુનાહિત કાવતરું રચીને ત્યાં ચોરીનો પ્લાન બનાવેલો હતો। એના આધારે 27 તારીખે આ જે ગુનો બન્યો એની રાત્રે 11:30ના અરસામાં આ પાંચે જણા મંદિરમાં જાય છે અને એમાંથી હિમેશ ઉર્ફે માર્ટિન અને અંકુર કાંતિભાઈ પાંડવ, આ 2 જણા જ્યાં પૂર્ણાનંદ સ્વામી ઊંઘતા હતા એ જાળી ખોલીને એ ઓસરીવાળા પોર્શનમાં ઘૂસે છે અને એ દિવસે વરસાદ અને પવન ખૂબ હોવાના કારણે જે જાળી હતી, જાળીનો દરવાજો હતો એ જોરથી પછડાય છે અને મહારાજ જાગી જાય છે। એટલે તરત જ આ જે માર્ટિન અસારી છે એણે મહારાજના ગળાના ભાગે તથા પીઠના ભાગે ચપ્પુથી ઘા મારેલ અને એમાં અંકુર પાંડવ પણ જોડાયેલ, એણે પણ 3 થી 4 ઘા મહારાજને શરીર પર વિવિધ ભાગ ઉપર મારેલ અને ત્યાંથી આ 5 જણા સ્થળ છોડીને ભાગી ગયેલ હતા। મૃતક જે મહારાજ છે એ અને આ 5 આરોપીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો પહેલેથી સંબંધ હોય એવું હાલ પૂરતી તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ નથી। આરોપીઓ જે છે 5 આરોપીઓની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચેની છે અને જનરલી એ લોકો છૂટક મજૂરી અને જે છે સિક્યુરિટી ગાર્ડ અને છૂટક કામગીરી કરી રહેલ છે અને તે તમામને હાલ ઈડર પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવે છે અને તે તમામની ધરપકડ કરવામાં આવેલ છે। ભિલોડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં 15/5 એક ડેડ બોડી મળી આવેલી હતી, જેનું નામ હતું રાહુલભાઈ અને જે રહેવાસી હતા ઈડર પોલીસ સ્ટેશનના વાસડોલ ગામનો। હવે
એ જે ડેડ બોડી મળી હતી એમાં શરૂઆતમાં એ અહીંયાથી નીકળેલા હતા, એટલે પ્રાથમિકમાં 0 નંબરથી એડી દાખલ થઈને ઈડર પોલીસ સ્ટેશન ખાતે તપાસ માટે આવેલી હતી અને એ ડેડ બોડી ઉપર ઘાના નિશાન હતા. એના આધારે જે એની સાથે ગયેલા વ્યક્તિઓની પૂછપરછ કરતા આ બનાવ ઝાંઝરી બોર્ડર પાસે આવેલ ગામ પાસે આ બનેલો હતો અને એમાં જે માર્ટિન અસારી છે, હિમેશ ઉર્ફે માર્ટિન અસારી, અને એના અન્ય મિત્ર પંકિલનો રોલ હોવાનું ખુલવા પામેલ છે. એ ઘટનાની હાલ તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ જે અમે માર્ટિનની પૂછપરછ કરી એમાં દારૂ પીને જે બોલાચાલી થઈ હોય એવું તેણે જણાવેલ છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, તમામ 5 આરોપીઓને, અને જે મર્ડર વેપન છે એ રિકવર કરવા માટે થઈને નામદાર કોર્ટ સમક્ષ જે તપાસ કરનાર અમલદાર છે પોલીસ ઇન્સ્પેક્ટર ઈડરનાઓ દ્વારા ઉચિત રિમાન્ડની માંગણી કરવામાં આવશે. માર્ટિન જે છે, હિમેશ ઉર્ફે માર્ટિન પ્રકાશભાઈ અસારી, મૂળ વજેપુરનો રહેવાસી છે, તાલુકા ભિલોડા, અને એના વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયેલ છે. એ સિવાય પ્રોહિબિશનનો ગુનો જીતેન્દ્ર ઉર્ફે જેકી વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને ભિલોડા પોલીસ સ્ટેશનમાં એ જેકી વિરુદ્ધ મારામારીનો પણ ગુનો નોંધાયેલ છે. આના સિવાય રોહિત જુજારજી વણજાળા, જે મુડેટીનો રહેવાસી છે, એના વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે. આ સિવાય જે ભિલોડા પોલીસ સ્ટેશનની અકસ્માત મોતની તપાસ અહીંયા ચાલી રહી હતી એમાં પણ આ હિમેશ ઉર્ફે માર્ટિન અસારીનો રોલ ખુલવા પામેલ છે અને એનો મિત્ર જે રાહુલ છે એનું મર્ડર કર્યું હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે.